ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવના ઓડેદરા મીરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું। અમારી એકેડમી ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવતી કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરાવે છે। જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને સૌ પ્રથમ મળે। તો ચાલો આજે આપણે નવા ટોપિક વિશે વાત કરીએ। હવે મને ખબર છે કે તમે 2025 ભરતીની અંદર આવવા માંગો છો, તો આજેથી જ સંકલ્પ લઈ લ્યો કે હું આ 2025ની અંદર પાસ થઈને જ રહીશ, એવો દ્રઢ વિશ્વાસ તમારી અંદર રાખો અને તમે પાસ થાઓ અને તમારું રિઝલ્ટની અંદર તમારું નામ આવે। ચાલો આજે આપણું ગદ્યાત ગ્રહણ પણ એવો જ કંઈક છે, તો જોઈએ। મારામાં 3 પ્રકારનું પાગલપણું છે। પહેલું પાગલપણું કે મારો દ્રઢ વિશ્વાસ। અહીંયા કવિ એવું કહે છે કે મારે 3 એવા પાગલપણા છે મારે અંદર। પાગલપણા એટલે કે અહીંયા સારા વેની અંદર કહેવામાં આવેલું છે કે પહેલું તો એ છે કે મારો દ્રઢ વિશ્વાસ। મારો દ્રઢ વિશ્વાસ મારી સંકલ્પના છે, જે કે હું ધારું એ કરવું જ છે મારે। તમે પણ તમારે જે ધારેલું છે કે તમારે પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં આ વખતે આવવું જ છે, એટલે એવો સંકલ્પ કરી લ્યો। એટલે કે છે કવિ કે મારો દ્રઢ વિશ્વાસ છે કે ભગવાને માણસને જે કંઈ ગુણ, પ્રતિભા, ઉચ્ચ સંસ્કારો, વિદ્યા અને ધન આપ્યું છે તે બધું ભગવાનનું જ છે। પોતાના કુટુંબના નિર્વાહ માટે તથા બીજી અગત્યની જરૂરી વસ્તુઓ માટે જેટલું જોઈએ તેટલું જ પોતાના અર્થે ખર્ચ કરવાનો માણસને અધિકાર છે। તે પછી જે બાકી રહે તે ભગવાનને પાછું સોંપી દેવું। હવે કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે આપણે જે પણ ભગવાને આપેલું છે, પ્રકૃતિ દ્વારા આપણે મળેલું છે, સંસ્કારો, ગુણો, જે કંઈ પણ મળેલું છે એનો ખોટો વ્યય ના કરવો જોઈએ, ખોટો બગાડ ના કરવો જોઈએ। જેટલું મળેલું છે અને જેટલું ઉપયોગી છે એટલો જ એનો ઉપયોગ કરવો જોઈએ, વધારે વેડફવું જોઈએ નહીં। તે પછી બાકી જે રહે તે ભગવાનને પાછું આપી દેવું જોઈએ અને બાકી જે રહ્યું એ ભગવાનને પાછું આપી દેવું જોઈએ। હું જો બધું જ મારા માટે, મારા સુખ માટે, મારા ભોગવિલાસ માટે, ભોગવિલાસ કે મારા મોજ શોખ માટે જ બધું ઉડાડી દઉં, તો વાપરી નાખું, તો હું ચોર બનું। તો હું શું કહેવા છું, મારા મોજ શોખ માટે, મારા મજા માટે હું બધી વસ્તુ વાપરી નાખું, અહીંયા ભોગવિલાસનો મતલબ થશે। બીજું પાગલપણું કે છે કે હમણાં જ વગડ્યું, એ છે કે કોઈ પણ રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરવો। સાક્ષાત્કાર કરવો એટલે ભગવાનને પ્રત્યક્ષ રીતે જોવાનું। એવું કવિ કહે છે કે મારે ભગવાનને પ્રત્યક્ષ રીતે જોવા છે। એ માર્ગ ગમે તેટલો દુર્ગમ હોય પણ એ માર્ગ જવાનો મેં સંકલ્પ લીધો છે। સંકલ્પ એટલે નિશ્ચય કર્યો છે કે હું આ તો કરીને જ રહીશ। ત્રીજું પાગલપણું એ છે કે સામાન્ય લોકો સ્વદેશને એક જળ પદાર્થ માને છે। અમુક ખેતરો, વનો, પદાર્થો, નદીઓ એક સમૂહ સમજે છે, પણ હું આ સ્વદેશને માતાના રૂપમાં જોઉં છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું અને હું જાણું છું કે આ પતિતી દેશોનો ઉદ્ધાર કરવાનું બળ મારામાં છે। શારીરિક બળ નહીં પણ જ્ઞાનનું બળ। શાસ્ત્ર તેજ એ જ કંઈ એકમાત્ર તેજ નથી, બ્રહ્મ તેજ પણ, અને એ તેજ પ્રભુના જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત છે। અને આ ભાવના લઈને હું જન્મ્યો છું અને મારા આ અણુને અણુમાં આ ભાવનાની ઓતપ્રોત એટલે કે તલ્લીન, ઓતપ્રોત એટલે તલ્લીન થવું અને આ મહાધ્યેય સિદ્ધ કરવો અને મને પૃથ્વી પર મોકલ્યો છે। તો આ ગદ્યાત ગ્રહણની અંદર કવિ આવા 3-4 સંકલ્પ લીધા છે કે મારે પેલું પાગલપણું છે, મારો દ્રઢ વિશ્વાસ છે, બીજું કે મારે ભગવાનના સાક્ષાત્કાર દર્શન કરવા છે, ત્રીજું કીધું છે કે આ બધી જે લોકો છે અહીંના એ આ પૃથ્વીને, અહીંના લોકો શું સમજે છે, સ્વદેશી લોકો એને જળ પદાર્થ સમજે છે, પણ હું આ પ્રકૃતિને મારી માતાના સ્વરૂપમાં જોઉં છું। ચાલો આપણે આના પ્રશ્નો જોઈએ। ભગવાને જે કંઈ માણસને આપ્યું છે એનો એને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, તો આપણે પેરેગ્રાફની અંદર જોયું કે પોતાને જેટલી જરૂર છે એટલો જ ખર્ચ કરવો,
એને અધિકાર છે બાકીનું ભગવાનને પાછું આપી દેવું, એટલે કે જરૂરિયાત પ્રમાણે એને ઉપયોગ કરવો જોઈએ. માણસને ક્યારે ચોર બન્યો કહેવાય? તો કે માણસ જ્યારે પોતાના ભોગવિલાસ માટે, અહીંયા હતું જાય ગયું, ભોગવિલાસ માટે બધું વાપરી નાખે ત્યારે એ માણસ છે એ ચોર બન્યો કહેવાય. ઓપ્શનમાં જોઈએ કે પોતાને મળેલું પોતાના માટે જ વાપરે ત્યારે એ ચોર બનેલ કહેવાય. લેખકે કહ્યું કે બીજું પાગલપણું વગડ્યું છે, તો બીજા પાગલપણાની અંદર આપણે પેરેગ્રાફ જોવાની જરૂર નથી, પણ છતાંય તમને બતાવી દઉં કે એમને શું કીધેલું છે. એક મિનિટ, ચલો આવી ગયું. બીજું પાગલપણું તો કે ભગવાનનો સાક્ષાત્કાર કરવો, એટલે કે ભગવાનને પ્રત્યક્ષ રીતે જોવા. સામાન્ય લોકોને મતે સ્વદેશનો શું અર્થ છે? સામાન્ય લોકો આ સ્વદેશ એટલે કે પૃથ્વી ઉપર જે પદાર્થો રહેલા છે એને ખાલી જળ પદાર્થો માને છે. વનો છે, ખેતરો છે, એ બધા એને જળ પદાર્થ માને છે. ને જળ પદાર્થ માને છે. ત્યાર પછીનું, લેખક સ્વદેશને કયા રૂપે જોવે છે? તો લેખક છે હું છું એ સ્વદેશને માતાના સ્વરૂપે જોઉં છું. એટલે અહીંયા લેખક છે પોતે આ ધરતી, આ પૃથ્વી, પ્રકૃતિની અંદર આ જે પદાર્થો છે એને એ માતાના સ્વરૂપે જોવે છે. એનો સાચો આન્સર થશે માતાના રૂપે. ચલો, આજનો આપણે પેરેગ્રાફ જોયો, એની અંદર ક્વેશ્ચન સોલ્વ કર્યા. તમારે પણ આવા સંકલ્પો લેવાના છે કે જે તમે 2025ની ભરતીની અંદર આવી જાઓ. ઓકે, તો ચલો, જય હિન્દ, જય ભારત. નવા લેક્ચર સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.